અત્યારે મુખ્ય સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે થરાદથી। આજે થરાદ તાલુકા પંચાયતમાં થરા અને થાવરના મહંત પ્રયાગગીરી પીર બાપુ દ્વારા સરપંચ અને તલાટી વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું। થરાના તલાટી સુરેશભાઈ માળીની અકારણી મુદ્દે બેદરકારી આવી બહાર। એક અકારણીમાંથી ત્રણના અકારણી અને અલગ અલગ નામ બનાવી આપતા સુરેશભાઈ માળી કોઈ પણ અરજદાર આરટીઆઈ મુજબ માહિતી માંગે તો પૂરી માહિતી ખોટી આપવામાં આવે છે। અરજદારની રાવ સાંભળવા મળી હતી એવું દલપતભાઈ બોથુ દ્વારા જાણવા મળ્યું હતું। થરાના તલાટી અને સરપંચ મંદિર મુદ્દે અડચણરૂપ બનતા થરા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને થાવર માટે હિંગોલેશ્વર પીરની ગાદીના ગાદીપતિ પ્રયાગગીરી પીર બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો અમારા ધર્મના મંદિરનો નિકાલ નહીં થાય તો હું ખુદ આત્મવિલોપન કરી મારો જીવ કુરબાન કરી દઈશ એવું કહેવામાં આવ્યું હતું। અને ત્યારે ટીડીઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે જુદી જુદી ટીમો બનાવીને તપાસ કરાવીશ અને આ મંદિરનો મુદ્દે જેમ બને તેમ જલ્દી નિકાલ લાવવામાં આવશે। રિપોર્ટર ચક્ષુ ગુજરાત ન્યૂઝની સાથે કયુમભાઈ ચૌહાણ, થરાદ લાખણી બ્યુરો ચીફ, બનાસકાંઠા। આજે ટીડીએ સાહેબને આવેદનપત્ર આપી અને અમારી જે વેદના હતી મઠની એ બધું રજૂ કરી છે। અને પ્રથમ નવલગીરી બાપુની સમાધિ આજ 150 વર્ષથી મૂર્તિ પણ આ લોકોએ ગાયબ કરેલી છે। પછી નવલગીરી બાપુની અમારી જૂના બાપ દાદાની બુકોમાં પણ એમનો લેખ લખેલો છે। અને નવલગીરી બાપુએ સમાધિ લીધી તારીખ 6/5/1740માં। પછી બાપુની સમાધિની મૂર્તિની તારીખ 6/1746માં બાપુની મૂર્તિની સ્થાપના થઈ। એના પછી 28ની સાલ શુક્રવાર તારીખ 8/10/1971માં બાપુ શંકરારામની જીવિત સમાધિ ત્યાં લીધી। તો તારીખ 27/3/1972માં બાપુના મંદિરનું પૂર્ણ કામ થયું। ત્યારે શંકરારામ બાપુની સમાધિની આકારણી 1973માં બની જાદવ હીરારામ આયદાનના નામે। ત્યારે 1984ની અંદર આ ગ્રામ લોકો અને તલાટીએ મળી અને એ રેકર્ડ બદલાવી અને આકારની પેકિંગ કરી। એના પછી આકારની તારીખ 20/11/1921ની તારીખની ફેર નવી આકારની બનાવી અને આજ દિન તક મંદિર ખંડનની સ્થિતિમાં પડ્યું છે। અને અમુક અસામાજિક તત્વો આ મંદિરનું બહુ વિરોધ કરી રહ્યા છે અને એમાં માન પાત્ર ભજવી રહ્યા સરપંચ અને તલાટી। તો મારી સરકાર શ્રીને ટીડીએ સાહેબ શ્રીને વિનંતી કે એમની કાયદેસરની તાત્કાલિક તપાસ કરવી અને આનો નિર્ણય કરવો। નહીં તો હું આ સ્થળ ઉપર આત્મવિલોપન કરીશ। આ મારી ચેલેન્જ છે।